જય સ્વામિનારાયણ. વાત વડતાલની 37મી. વરણી કહે સાંભળ હે નરેશ, વૃત્તાલ આવ્યા પ્રભુ અક્ષરેશ. પધારી ગયા વડતાલ, પધારી ગયા વાલો. હા, આપણે જોતા હતા કેટલાય દિવસ સુધી જોયું કે ગઢપુરમાં તૈયારી કરે છે. પછી તે સવારી ચાલી આવી સોજિત્રા આવ્યા, સોજિત્રા ગામ ત્યાં પ્રભુ પધાર્યા અને વડતાલના ભક્તો સામે લઈને ગયા. ભાઈ એટલે હવે તો વડતાલમાં મહારાજનો પ્રવેશ થઈ ગયો. વરણી કહે સાંભળ હે નરેશ, વૃત્તાલ આવ્યા પ્રભુ અક્ષરેશ. પધારી ગયા. કર્યો પ્રભુએ પુરમાં પ્રવેશ, વસ્તી તણા લોક મળ્યા વિશેષ. મળી માનની જૂથ આવે, સુવર્ણ પુષ્પે પ્રભુને વધાવે. વાહ વાહ વડતાલવાસી, વાહ, સોનાના ફૂલથી વધાવે પ્રભુને. જોવો તો ખરા. મંદિરનું પૂર્વ દિશાનું દ્વાર, ત્યાં આવ્યા શ્રી વૃષના કુમાર. આ વૃષના કુમાર, આહા, કેવો શબ્દ! આમ મીઠો હાકના ગાંગડા જેવો, ગુલાબ જાંબુ જેવો મીઠો લાગે છે. શું કીધું જો આપણો ખરા શબ્દ ઉપર ઘડી આમ મજા આવતી હોય. મંદિરનું પૂર્વ દ્વાર, દિશાનું દ્વાર. પૂર્વ દિશાનું દ્વાર એટલે જે સ્ત્રી ભક્તો બધા દર્શન કરે છે એ દરવાજો મંદિરનો, એ બાર. ત્યાં આવ્યા શ્રી વૃષના કુમાર. વૃષના કુમાર, ધર્મના કુમાર. સ્વામિનારાયણ. હાથી થકી ઉતરી આપ હેઠા, તે દ્વારમાં સંગ સહિત પેઠા. લ્યો, શ્રીજી સભા મંડપ મધ્ય જઈને, પાટે બિરાજા પછી સ્વસ્થ થઈને. સભા મંડપમાં બિરાજા પણ અંદર પ્રવેશ કર્યો પછી સ્વસ્થ થયા. એમ કે ને કે ભાઈ આપણે બહારથી આ બતાવે, બહારથી આવ્યા હોય ફ્રેશ થવું છે કે ઉતારો આપણને એમ. એટલે એમ ભગવાન સ્વસ્થ થઈને એટલે કે ફ્રેશ થઈને આવ્યા. પછી પાટ ઉપર બિરાજમાન થયા સભા મંડપમાં. જનો ઉચ્ચારે જયકાર વાણી, સજાન સાંઈ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાન. ઉચ્ચ સ્વારે હો, ભગવાન પાટ ઉપર બિરાજમાન છે ને, જયકાર થવા માંડ્યો. ને જો શું કે છે કે જનો ઉચ્ચારે જયકાર વાણી, ઉચ્ચે સ્વરે અંગ ઉમંગ આણી. પ્રેમે કરે સૌ હરિને પ્રણામ, આશીષ આપે પ્રભુ પૂર્ણ કામ. પ્રેમે કરે સૌ હરિને પ્રણામ, પ્રભુ આશીર્વાદ બધાને આપે છે. પ્રભુ પાસે ક્યાં તૂટો છે? હે, દરિયામાં પાણીનો તૂટો ખરો કાંઈ? ભલે ખારું કે મળ્યું ગયો ગમે તે હોય, આપણે માની લો કે મીઠા જળનો સમુદ્ર માની લો ને, એમાં ક્યાં તૂટો હોય? ગમે એટલું વાપરો, ગમે તેમ વાપરો અને ગમે તે રીતે વાપરો અને ગમે ત્યારે વાપરો. ઓહો, મોટી મોટરો હે ને મૂકી દો તમે તમારે દરિયામાં કોઈ દી ખૂટે જ નહીં. હા, વાહ મારા વાલા, વાહ, તમારી પાસે આશીર્વાદ ખૂટે કોઈ દી? આપ્યા કરો છૂટે હાથે. જો ને, પ્રેમે કરે સૌ હરિને પ્રણામ, આશીષ આપે પ્રભુ પૂર્ણ કામ. પૂર્ણ કામ પ્રભુ છે, એની પાસે કોઈ ખૂટે નહીં વસ્તુ. હા, આશીર્વાદ આપ્યા જ કરે છે. કેવી રીતે ખબર છે કે દરિયામાં કિનારે નવા મોજા આવ્યા જ કરે. ખૂટે કોઈ દી કયો મોજા ખૂટે કોઈ દી? બસ જો દરિયાના મોજા બંધ થાય તો પ્રભુના આશીર્વાદ બંધ થાય. વાત આવી છે. પ્રભુની વાત આવે, આપણે પ્રભુ, આપણા ઈષ્ટદેવ પ્રભુ હોય અને એની વાત જ્યારે આવે ને ત્યારે આપણી છાતી છે ને એક ગજ અને 3 ફૂટ આપણી છાતી ફૂલાય. ઓહો, લ્યો બોલો.
આગળ આવ્યું હતું વૃષના કુમાર, અહીંયા આવ્યું છે પ્રભુ આશીષ આપે પ્રભુ પૂર્ણ કામ. ભારે સભા તે થળમાં ભરાઈ, બેઠા મુનિને હરિભક્ત ભાઈ. ભારે સભા ભરાઈ, ઓહો હો, અકડા ઠઠ કે ને અકડા ઠઠ સભા ભરાઈ ગઈ છો એવી રીતે સમજે ના. હા, મુનિઓ તો છે, હરિભક્તોનો મોટો સમુદાય છે. જેવી સભા અક્ષરધામ કેરી, એવી જ શોભે શુભતે ગણેરી. અક્ષરધામમાં ઓહો હો હો, અનંત 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 મુક્તો મહારાજની સન્મુખ બિરાજમાન છે. કેવી સભા હે, એવી સભા અહીં વડતાલમાં ભરાઈ બેઠી છે. શું તમે સાંભળો છો? શું જુઓ છો? શું બોલો છો? શું સાંભળો છો બધા? અરે જુઓ તો ખરા. હા હા હા, અક્ષરધામ અને વડતાલ એક 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 થઈ ગયું, હળંગ ઉત્તર થઈ ગયું, હળંગ ઉત્તર થઈ ગયું. હા બોલો, એવી જ સભા વૃત્તાલ. જો સાંભળો સાંભળો, જો સાંભળો. જેવી સભા અક્ષરધામ કેરી, એવી જ શોભે શુભતે ઘણેરી. વૃત્તાલના સૌ સત્સંગી આવ્યા, પૂછ્યા સમાચાર સુણા સુણાવ્યા. વૃત્તાલના સૌ સત્સંગી આવ્યા, પ્રભુએ પૂછ્યા સમાચાર અને એને સંભળાવ્યા. બેઠા હતા પાસ કુબેરદાસ, બેઠેલ નારાયણ ગીરી પાસ. નારાયણગીરી બાબાજી મુખેથી બોયલા કરુણાથી માવો, સૌને ઉતારા જઈને અપાવાલો. બધા આવ્યા ને, હવે તમે બેસી જાઓ માં, હવે ઉભા થાવ અને આ બધા આવ્યા છે ને ઉતારા અપાવો. હાલો, હા ઉતારો અપાવો. જેને જથા જોગ જણાય જેમ, તમે કરાવો બરદાસ તેમ. જેને જેવો જોઈ ગયો હોય એવો ઉતારો ને અપાવો. જો સુરતનો સંઘાયો હતો, વડોદરાનો સંઘાયો હતો, બરાબર, આ બધાને જ ઉતારા અપાઈ ગયા હતા. ખંભાતના હરિભક્તો આવ્યા હતા. આમ શ્રીનગર એટલે કે શ્રીપુર એટલે કે અમદાવાદ તરફના બધા હરિભક્તો આવ્યા હતા. સુરત બાજુના, ડાકોર બાજુના, ખંભાત બાજુના, ભચા, ભરૂચ, બરાબર, વડોદરા, આ બધા જે ભક્તો આવ્યા હતા સુરત સુધીના બધા, એથી આગળના એ બધાને તો ઉતારા અપાઈ ગયા હતા. હવે ઉતારા બાકી છે. મહારાજની સાથે જે સંઘ આવ્યો ને એને, કોઈને ગોમતી કિનારે, કોઈને જ્ઞાનબાગમાં, તો કોઈને વડતાલથી ઉત્તર પૂર્વ બાજુનું તળાવ છે અહીંયા. અત્યારે મોટા મોટા ઘેઘુર કેવા વડ છે. હા, આપણે જ્ઞાનબાગના આગળના ભાગમાં એ બધા જુદી જુદી જગ્યાએ એ બધા ઉતારા આપ્યા. હા, જેને જેવો યોગ્ય હોય ઉતારો. મારું પણ નાના ઉતારા આપ્યો હતો. અત્યારે હાલમાં ગૌશાળા છે ને ત્યાં વંડાને ત્યાં નારાયણ બાગ હતો, નારાયણ બાગ હતો ત્યાં. હા, એટલે જેને જેવો ઘટે એવો બધાને ઉતારો અપાવો. જેને જથા યોગ્ય જણાય તેમ તમે કરાવો બરદાસ્ત. હતા પગી જોબન ભાઈ નામે, તેને કહ્યું તેમ જ મેઘ શ્યામે. જોબન પગીને કીધું પ્રભુ જોબનભાઈ હાલો હાલો તમે કઈ કરો. આપ્યા ઉતારા સહુને વિચારી, જેને ઘટે જેમ જ તેમ ધારી. કારણ કે મેન અહીંયા અત્યારે અક્ષરાનંદ સ્વામી છે, બરાબર. હવે અક્ષરાનંદ સ્વામી બધે ક્યાં પહોંચી વળ્યા? એટલે આ બધા નારાયણગીરી બાવા, કુબેરભાઈ, જોબનભાઈ બધા એ સ્વામીની આજ્ઞા પ્રમાણે બધું કામ કાર્ય બધું સંભાળતા હતા. અને એમાં વાસણભાઈ સુથાર ને હવે પાછા મહારાજ પધાર્યા એટલે મહારાજ કે હાલો જોબનભાઈ, હાલો કુબેરભાઈ, આ બધાને ઉતારા ઉતારા કરાવો, ઉતારા કરાવો, હાલો જલ્દી હાલો. હા, જેને જેમ ઘટે તેમ. સાધુ તણી છે શુભ ધર્મશાળા, ત્યાં હું તેરા સંત સુબોધવાળા. અત્યારે હાલમાં જે સાધુ ધર્મશાળા ગોપાલ આશ્રમ છે ત્યાં બધી સંતોના ઉતારા થયા. તેમાં સમાયા નહીં સંત જેહ, આ જ્ઞાન બાગે ઉતેરા જ તેહ. આમાં એક મર્મ આવ્યો, એ મર્મ આગળ તમને કહીએ. હા, બે મર્મ, એક નહીં. જે ધર્મશાળા છે ત્યાં કોણ ઉતરા? સુબોધવાળા સંતો, એટલે જે ઉપદેશ આપી શકે છે એવા બધા સંતો, મોટા મોટા વડીલ સંતોને ઉતારા અહીંયા બધા એમ ચૂકો એમ. અને બાકીના સંતો બધા જ્ઞાન બાગે. શું બોલામાં જો સાંભળજો. તેમાં સમાયા નહીં સંત જેહ, આ જ્ઞાન બાગે ઉતરા જ તે. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ
ગણોદ નિવાસી અભયસિંહજી રાજાને જ્ઞાન બાગમાં બેઠા થકા આ કથા સંભળાવે છે. એ અહીં કે એવો મુદ્દો. જ્ઞાન બાગમાં કથા સંભળાવે. શું કીધું? આવું જો તેમાં સમાયા નહીં સંત જે આ જ્ઞાન બાગે ઉતરા જ. આપણે બેઠા છે ને કે આ જ્ઞાન બાગમાં બાકીના સંતોને ઉતારા આપ્યા. એટલે આ કથાનું સ્થળ છે જ્ઞાન બાગ વડતાલ. હા. શું આમલા કેરી વિશાળ છાયા તેમાં અહીં સંતો સઘળા સમાયા. જ્ઞાન બાગની અંદર પ્રવેશ કરો, એન્ટર થાવ એટલે તરત જ તમારા ડાબા હાથ તરફ એક કોટો નાનો છે અને ત્યાં આંબલો હતો. એ આંબલો સંતોના ઉતારા માટેનો હતો. આંબો એટલે કેરી આવે અને આંબલી એટલે કાયતરા આવે. આ આંબલો છે એટલે એમાં કાયતરા નો આવે, કેરી નો આવે. હા, એ છે આંબલીની પુરુષ જાતિ. હા, આંબલી એ સ્ત્રી જાતિ છે ને આંબલો એ પુરુષ જાતિ. કાંઈ નો આવે એટલે આંબલો. હા છે આમલા કેરી વિશાળ છાયા તેમાં અહીં સંતો સઘળા સમાયા. ઝાડોની ડાળે લટકાવી જોડી પથારી કીધી શુભ ભૂમિ ખોડી. ત્યાં તુંબી પાત્રો લટકે અનેક જોઈ કહે છે કવિ કોઈ એક. શું એ સાચા ભવતાર નારા આવ્યા દિશે અદ્ભુત નાવ સારા. કેવો આનંદ ને કેવી મજા આ કથામાં છે. હે ભવસાગરના તારનારા નાવ આવ્યા. શું ભાઈ? જોડી બાંધી છે, તુંબડા લટકાય છે, બધું છે. વસ્ત્રો ભલા જે ભગવા કરેલા બાંધેલી દોરી પર સુકવેલા. ભગવા વસ્ત્રો દોરી બાંધી છે ને ત્યાં સુકાય છે. બોલો, આ બધું વર્ણન અદ્ભુત વર્ણન છે, અદ્ભુત વર્ણન છે. હા, સંતોના ભગવા વસ્ત્રો. હા, એ કેવી સરસ શોભા લાગે એવું કાતા હોય ને દોરીએ તો કે છે વસ્ત્રો ભલા જે ભગવા કરેલા બાંધેલી દોરી પર સુકવેલા. તે જેમ આકાશ જણાય રાતો તે પૃથ્વી સાથે મળતો સુહાતો. સવારે અને સાંજે આકાશ પૃથ્વીને અડી ગયો હોય એમ દેખાય અને તે વખતે સૂરજ અસ્ત થતો હોય, સૂર્યોદય થતો હોય ત્યારે લાલ દેખાય. એમ અહીંયા શું આકાશ અડી ગયો છે કે શું એમ કલ્પના કરે છે. હા, ભગવા વસ્ત્ર છે ને એટલે. હા, આગળ કે છે જે સંઘમાં સરદાર સારા તેને કર્યા તંબુ વિશે ઉતાર. વીઆઈપી જે મોટા માણસો હતા ને સંઘમાં એને તો તંબુ નાખ્યા. વીઆઈપી બંગલા ભાઈ. હા 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 હા, વીઆઈપી. વાહ. તે સીમમાં ને વળી ગામમાં રહીને જગ્યા લવ ખાલી ક્યાંય. જો આ તંબુ નાખ્યા મોટા મોટા એટલે સીમમાં ગામમાં કેવાય જગ્યા જ ખાલી નથી રહી. ચારે દિશાએ જનસંઘ કેરા થયા ઉતારા તહી તો ઘણેરા. દેખાય વૃત્તાલય ગામ કેવું સમુદ્ર મધ્ય લઘુ બેટ જેવું. ચારે બાજુ માણસો 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 ફરતા વળતા ને એટલે માનવ મેરામણ કહેવાય ને. એટલે માનવનો સમુદ્ર કહેવાય. માનવ મેરામણ એટલે બરાબર. એ માનવ મેરામણમાં વડતાલ ગામ કેવું નાનું બેટ હોય ને સમુદ્રમાં બેટ એવું. થયા ઉતારા તહી ઘેર ઘેર સેવા કરે સૌ જન સારી પેર. ઘરો ઘર ઉતારા કેટલા ને આપ્યા. એ બધા વડતાલના ભક્તો જે આવેલા ભરી ભક્તો એની સારી રીતે સેવા કરે છે. આપણા સાચા સગા આવ્યા આપણી ઘરે. આજ તો આજ તો આપણી ઘરે આપણા સાચા સગા આવ્યા. તે અંતરે એમ વિચાર લાવે સુભાગ્યથી ઘેર સુભક્ત આવે. સદભાગ્ય હોય ને ત્યારે આપણી ઘરે સારા ભક્તો આવે એમ કે છે. ઓહો કેવો મહિમા છે. નકર આ તો આપણી ઘરે ઉલટાના 5 દિવસ ધામા નાખ્યા આપણી તકલીફ એમ નહીં. ઓહો, આપણા તો સદભાગ્ય કે આપણી ઘરે ભક્તોના ઉતારા થયા. હે એમ સદભાગ્ય ગણે છે. આહા, સત્સંગીને જ્યાં સત્સંગી દેખે સગાથી સંબંધ વિશે
વિશેષ લેખે સત્સંગીને સત્સંગી દેખે ને ત્યારે સગા કરતા વિશેષ સંબંધ લખે. ઓહો હા. સંબંધ તે સુપર લોક કેરો દ્રષ્ટિ મેળાથી પ્રગટે ગણેરો. આ સંબંધ તો પરલોકનો છે. દ્રષ્ટિ મેળાથી પ્રગટે ગણેરો. ધાયરું ભલું ધારું તળાવ નીર બ્રહ્માદિ દેવે જઈ તે હતીર. ધાયરું ભલું ધારું તળાવ નીર બ્રહ્માદિ દેવે જઈ તે હતીર. કર્યો ઉતારો ચિત્તમાં વિચારી નિત્ય પ્રભુ દર્શન આશ ધારી. આ દેવો અહીંયા ઉતારો કર્યો, કઈ ભગવાન નાવા આવશે ને એટલે દર્શન થાય કે. શ્રી અક્ષરાનંદ મુનીન્દ્ર સાથ ચાલ્યા સભામાંથી સમર્થનાથ. દયાળુ દેવાલયમાં સીધાવ્યા જોવાની ઈચ્છા ઉરમાં લાવ્યા. હવે પ્રભુ સભામાંથી ઉભા થયા છે અને મંદિર જોવા માટે નિરીક્ષણ કરવા માટે અક્ષરાનંદ સ્વામીની સાથે જાય છે. તો હવે પ્રભુ નિરીક્ષણ કરે છે મંદિરનું. તો હવે ભલે પ્રભુ મંદિર નિરીક્ષણ કરે પછી આપણે આગળની કથા કરશું, કારણ કે અત્યારે પ્રભુ મંદિરમાં નિરીક્ષણ કરવા પધાર્યા છે. હા, પધારો પધારો પ્રભુ પધારો. જુઓ અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. બધું અક્ષરાનંદ સ્વામી મહારાજની સાથે સાથે ચાલી અને બધું જ બતાવે છે. મહારાજ જો આવી પ્રદક્ષિણા, આવા આવ્યા દરવાજા, આવી આ કલાકારીગીરી, અહીંયા આવું કર્યું છે, અહીંયા દેવ બિરાજમાન થશે તો એના આવા વટા કર્યા છે ને બધું એ સરસ બધું બતાવે છે. બારી બારના ઝરોખા બધું મૂક્યું છે ને બધું બતાવે છે. હા, મહારાજ જોઈ બધું રાજી થાય. તો અહીંયા આમ કેમ કર્યું એમ પૂછે, અહીંયા આ કેમ છે, અહીંયા આમ કેમ નથી. સ્વામી બધું વાતો કરતા જય સ્વામિનારાયણ.